मांगे पूरी करो। वलसाड पुलिस हाय हाय, वलसाड पुलिस हाय हाय, वापी पुलिस हाय हाय, वापी पुलिस हाय हाय। સુરતના કુલીનું વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક શંકાસ્પદ મોત. પરિવારજનોએ રેલવે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા. સુરત રેલવે સ્ટેશન પર કુલી તરીકે ફરજ બજાવતા કાળુભાઈ રાઠોડ, જે સુરતના રહેવાસી છે, તેમનું વલસાડના ઉદવાડા નજીક ટ્રેનની અડફેટે આવતા રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સુરતના મોટી સંખ્યામાં કુલીઓ અને સમાજના આગેવાનો વલસાડ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ધસી આવતા વાતાવરણ તંગ બન્યું છે. કાળુભાઈના પરિવારજનોએ રેલવે પોલીસ પર સીધો અને ગંભીર આક્ષેપ લગાવતા ન્યાયની માંગ કરી છે. મૃતક કાળુભાઈ રાઠોડના પરિવારજનો અને સાથી કુલીઓનો જણાવ્યા અનુસાર કાળુભાઈએ રેલવે પોલીસની કથિત દારૂની હેરાફેરીનો એક વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વિડીયોના કારણે પોલીસ તેમની સાથે અદાવત રાખતી હતી. આક્ષેપ છે કે સુરતથી વાપી જતી ટ્રેનમાં રેલવે પોલીસે તેમને આંતર્યા હતા અને રંજિશ રાખી ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધો છે તેવા પોલીસ સામે આક્ષેપ કર્યા છે. આ ઘટનામાં રેલવે પોલીસે આક્ષેપોને નકારી રહી છે. રેલવે ડીવાયએસપીના જણાવ્યા મુજબ મૃતક કાળુભાઈ ટ્રેનમાં અન્ય લોકો સાથે જુગાર રમી રહ્યા હતા. પોલીસની ટીમે દરોડો પાડતા પકડાઈ જવાની બીકે કાળુભાઈએ દોડ મૂકી હતી અને તે દરમિયાન અકસ્માતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરતથી મોટી સંખ્યામાં કુલીઓ અને રાઠોડ પરિવારના સભ્યો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં જ લોકોએ સૂત્રોચ્ચાર કરી રેલવે પોલીસ વિરુદ્ધ તપાસની માંગ કરી હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પરિવારજનોની માંગ છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કાળુભાઈ રાઠોડને ન્યાય આપવામાં આવે. हाँ, मारू नाम दिनेशभाई रूपाजी राठौड़ है। मरनार व्यक्ति नो हूँ काको थाऊँ छूँ। घटना एवी बनी है कि आ लोग विकलांग में बैठा था, एने आरे टोटल 4-5 माणस था, एमांथी एने आ गाड़ी में फेंकी दीधो। 3 माणस ने आ लोगोए अंदर अरेस्ट करेला है। अमे काले पुलिस ની હાજરીમાં ગયા था तो अमने बात करवा पहला दीधी नहीं साक्षी थी, પછી अमने करवा दीधी, પછી हमारे हमें बोल्या एनो विडियो है हमारे पास, ये तमने मीडिया साहेब ने अमे रजूआत करशूँ कि ओला छोकराओ जे साक्षी है एनो विडियो है। हमारे मांग ये है कि अमने कायदेसर अमारे न्याय मळवो जोईए और अमारे साथे जे दुर्घटना थई है एनो कायदेसर इंक्वायरी थाय और साचो न्याय मळवो जोईए। एने करीबन 10 दिवस जेवुं कई पुलिसवाळाने हारे कोई बोलाचाली थई हती कि दारू ने लईने दारू जतो तो एनो विडियो एने उतारी दीधो तो एने लईने सुनीलभाई पुलिसवाळा है एने हारे बोलाचाली थई थी। एनी जूनी अदावत है, एने लईने ई पण अदावतनी अमारी शंका है कि आ लोको आवी रीते दुर्घटनानो अंजाम आपी शके छे। सर, मारू नाम लक्ष्मणभाई मदनभाई बगाड़ा है। हूँ वणजारा समाजना राष्ट्रीय अध्यक्ष छूँ। घटना एवी बनी साहेब, काले 2 वाग्यानी वात है। एक अमारी समाजनो एक छोकरो काळुभाई गब्बाभाई राठौड़ જ્યારે એ ટ્રેનમાં સુરતથી વાપી કંઈ કામે ગયો હતો સાહેબ, ત્યારે પાછા રિટર્ન આવતા એના પર 6 થી 7 જણાએ એના પર અટેક કર્યો, સીધો ગાડીને અથડાડી દીધો, ધક્કો મારી દીધો છે સાહેબ. આ રીતે અમે વાપી આવી રીતે અમે પોલીસને જાણ કરી કે સાહેબ આવી આવી દુર્ઘટના થઈ છે, તો પોલીસે એક પણ પોલીસે અમને કોઈ જવાબ આપ્યો નથી. પોલીસ આ કેસને મર્ડરનો કેસ છે, આ કેસને પોલીસ દબાવવા માંગે છે ને એકબીજાના ફોન કરે છે અને મોટા મોટા અધિકારીના ફોન કરાવે છે. આ ગંભીર કેસને આ લોકો દબાવવા માંગે છે. મારે હરસંઘવી સાહેબને એવું નિવેદન છે કે સાહેબ કે આ કેસની તપાસ થાય અને ફોરેન્સિક તપાસ થાય. નીચે મુખ્યમંત્રીનું નિવેદન છે સાહેબ કે આ કેસની અમારી તપાસ થાય. આપશ્રીનું નિવેદન છે સાહેબ અમને. આ ઘટના વાપીથી રેલવે સ્ટેશનથી આવતા ઉદવાડાની વચ્ચે જતા ઉદવાડા सूरत जता एमा नाम है मुकेश, गंभीर सिंह, सुनील चौधरी, अरविंद, संजय, विनोद अने महेश एवा 5-6 जणाना नाम आवे छे अने अमुक अजाण्या माणसने आपने खबर नहीं साहेब. आमा एवुं छे साहेब के सूरत रेलवे स्टेशन वापी रेलवे स्टेशन थी सूरत दारू जता था. ये भाईए कही कि कोई विडियो बनावी दीधो. ए विडियोना आधारे आ लोकोने पुलिसने अदावते करोड़ोनो दारू सप्लाय करे छे. एमां बधा तमामे तमाम पुलिस एमां संडोवळी छे. करोड़ों रूपियानो सेक्शन ले छे. वापीथी सूरत, भावनगर, वलसाड आ बाजू जग्या दारूओ जाय छे. एना माटे आ केस दबाववा माटे एनो विडियो फूटेज एना मोबाइलमां डिलीट करवा माटे एने एना पुरावा नाश करवा एने पोताने पताववा माटे आ पोलीसे काळवतरू रच्युं छे साहेब.
અગાઉ આ બાબતની ઘણી કોઈ વખત બબાલ થઈ હતી, કોઈ ઝઘડો થયો તો કે શું હતું? 2 કે 3 વખત મને જાણ મારા મિત્રે મને જાણ કરી કે લચ્છુભાઈ આવી રીતે થયું છે. તો મેં કહ્યું ભાઈ કે મેં એમનો વિડીયો બનાવી લીધો છે, એના માટે મને પોલીસ દબાણ કરે છે. મેં કહ્યું સારું ભાઈ, આપણે શું લેવા દેવાનું? તો અમે નાની મોટી આ વસ્તુને અમે એકદમ નોર્મલ છોડી દીધી કે અમને એ નહીં ખબર હતી કે સાહેબ અમારા સમાજના છોકરાને આવી રીતે પોલીસ મળીને આનું મર્ડર કરી નાખશે, એ અમને ખબર નહીં હતી સાહેબ. ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના અરસામાં વાપી રેલવે સ્ટેશનના ઉદવાડા સ્ટેશન પાસે એક ટ્રેનમાં જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી. જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી. જે જુગાર રમવાની માહિતી હતી એ જે ડબ્બો છે એ સિંગલ ડબ્બો, એન્જિન પછીના ડબ્બામાં આ લોકો બેસીને રમતા હતા, જે બીજા ડબ્બા સાથે કનેક્ટેડ હોતો નથી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં આ જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેનની અડફેટે આવેલ અને એ મરણ ગયેલ છે. એની જે તે વખતે ઈજાગ્રસ્ત થયેલ અને એને પછી સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. જે બાબતે અલગથી એક અકસ્માત મોતનો આપણે અકસ્માત નોંધીને એની તપાસ ચાલુ છે. તેમજ જે જુગારની માહિતી અનુસંધાને જે રેડ કરીને કાર્યવાહી થઈ છે તેમાં કુલ 11 લોકો સામે જુગારનો ગુનો, ગેરકાયદેસર જુગાર રમવાના ગુનાનો એની નોંધણી વાપી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે. જેમાં આશરે 3,40,000 જેટલો મુદ્દામાલ રિકવર થયેલ છે અને બીજા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે, જેમાં મહિલા અને જેન્ટ્સ બધા હતા. આજે હાલ કાર્યવાહી થઈ રહી છે તેમાં જે મરણ જનાર છે કાળુભાઈ, તેમના સગા સંબંધીઓ તરફથી આક્ષેપ થઈ રહ્યો છે કે આમાં એમને શંકા છે કે કદાચ પોલીસ કર્મચારીઓએ ધક્કો મારીને એમને પાડી દીધો હોય તેવું એમનું અનુમાન છે અને એવા આક્ષેપ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે બાબતે એમના જે સગાવાલા છે એમને જાણ કરવામાં આવી છે કે તેઓ જે બી રજૂઆત હોય લેખિતમાં રજૂઆત આપશે અને એ અનુસંધાને અમે તટસ્થ રીતે તપાસ કરીને જો એવા કોઈ દોષી કાં તો કોઈ એવી ભૂલ જણાઈ આવશે તો તે સામે પણ કાર્યવાહી કરવા અમે કટિબદ્ધ છે. બીજો એક પ્રશ્ન પણ આમાં ઊભો થાય છે કે ટ્રેનની અંદર દારૂની હેરાફેરી થઈ રહી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે, તે બાબતે શું કહેશો? ટ્રેનમાં જે હેરાફેરીના આક્ષેપો કરે છે એ એમની રીતે કરી રહ્યા છે, પરંતુ રોજે રોજ દરેક પોલીસ સ્ટેશન ઉપર, દરેક રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં કેસો થાય છે અને એવી કોઈ પણ કાર્યવાહીને પોલીસ સમર્થન આપતી નથી ક્યારેય પણ. અને જે પણ માણસો ધ્યાન પર આવે છે, પકડાય છે, એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.